જય સચ્ચિદાનંદ. હાજી ઇકબાલભાઈ બોલો. હા, મેં અઢી ત્રણ વર્ષ પહેલા જ્ઞાન લીધું હતું દીપકભાઈ. પછી આજે હું પહેલી વાર આવ્યો સત્સંગમાં, ને તમારો સત્સંગ હું કાયમ ટીવી પર જોયા જ કરું છું. બહુ સરસ. અને મારી જિંદગીમાં એ કહેવાનું છે કે મેં પાપ બહુ કર્યા છે, ગુનાહ એટલે બહુ ગુનાહ કર્યા છે. મારી બે વાઈફ હતી, એક વાઈફ તો ગુજરી ગઈ, પહેલી વાઈફને ઓલાદ નહોતી. પછી બીજી વાઈફ કરી 8-10 વર્ષ પછી એને 3 બાબા થયા. એમાં સૌથી મોટો બાબો બેઠો છે, SBI બેંકમાં નોકરી કરે, મારી દુકાન છે. એટલે મારી એટલે ઇકબાલની, મારું કાંઈ છે જ નહીં જીવનમાં. હા ઇકબાલભાઈ બરોબર. અને હું જીવનમાં આ ઇકબાલને અહંકાર બહુ કર્યો છે, જેનો હું બધાની સામે જેટલા મહાત્મા બેઠા છે એની સામે મેં બહુ પાપ કર્યા. કોઈ એક ગુનો કરે તો 1000 એને વાક્ય ગાળો ભાંડું. મારા સાસુ, સસરા, સાળા, મારી બહેનો, આખું કુટુંબ મારાથી ત્રાસી ગયેલું. કોઈ એક ભૂલ કરે 1000 ગાળો દેવાનું. હું એક જ કહું કે ભૂલ કેમ કરો છો, પણ મને ખબર નહોતી કે આ મારી ફાઇલો છે. આ બધી ફાઇલો મને બહુ દજાડ્યો. પણ અગર એ સંભાળી મેં નિકાલ કરી નાખ્યો તો મને વાંધો નહોતો. પણ મેં એની સામે એટલા બધા પાપને એટલી બધી ફાઇલો કરી નાખી છે કે મને એમ થાય છે કે હું ગમે એટલા આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી પ્રતિક્રમણ કરું તો મારો એન્ડ નહીં આવે. એટલે હું તમારી હાજરીમાં પ્રાર્થના કરું છું કે મેં જે લોકોને રંજાડ્યા છે મને માફ કરે. એમાં એક મારી વાઈફ છે પહેલા નંબરની, એ અહીં આવી છે, છેલ્લે બેઠી છે, પણ એ શું છે અહીંયા આવી શકતી નથી. નીકળ એના કદમોમાં મારા સાસુ ગુજરી ગયા, મારા સાળા ગુજરી ગયા. મેં બહુ પાપ કર્યું છે. ને મેં તમારા આમાં સાંભળ્યું ટીવીની અંદર કે હું દુકાન ગોતતો હતો કે મારે કઈ મીઠાઈ જોતી છે, તો મને આ દુકાન 2.5 વર્ષ પહેલાં મળી. 2.5 વર્ષ પહેલાં મળી. આ અમારા ધર્મમાં છે, ઇસ્લામમાં એ છેલ્લો સ્ટેપ છે. શરિયત, તરીકત, હકીકત અને મારફતમાં રૂહાનિયત વસ્તુ બતાવે છે કે આત્મા શું કહેવાય, આત્મકનું જ્ઞાન શું. પણ હવે ત્યાં સુધી સ્ટેપ ઓર ક્રમિક માર્ગમાં હું જઈ શકું નહીં. આ તો કુદરતી, આ તો શી ખબર શું થઈ ગયું કે દાદા ભગવાને 1957માં મળી ગયું જ્ઞાન. ના હા, કોઈનો હીરો બધાને આપી દીધો. હવે આ જે માને એ પથ્થર અને જે માને એ હીરો. હું સમજી ગયો, કેમ કે મારા ગુરુના ટચમાં હું રહેલો છું 1.5-2 વર્ષ. પછી હું જઈએ જ નહીં કે ક્રમિક માર્ગ હતો, આ છોડો તે છોડો, તમે જે કહો છો બરાબર છે. એટલે હું એમ કહું છું, મારી વાઈફ અહીં બેઠી છે, એને હું સાચા દિલથી માફી માંગુ છું. મારા જેટલા બી સમાજમાં જેને બી હું દજાડ્યા છે, હું એને હાથ જોડી પગે પાડીને હું એને માફી માંગુ, બસ. બાકી આ તો રોજ સવારે 8:30 વાગે તમારો નવું બંધ થઈ ગયું. હજી બી અહંકાર એટલો ખરાબ છે. આ મારા છોકરો ગાળો લાયક છે, આને હું ગાળો દે. આ SBI બેંકમાં નોકરી કરે, અહંકાર જતો નથી. પછી એકદમ ધ્યાન આવી જાય કે અમે આ પાપ કર્યું, પાછો હું પસ્તાવો કરું, આના બેંકમાં માફી માંગુ, 5-10% ઓછું થયું ને. અને આ બેંકમાં હા બહુ ઓછું, 25% ઓછું થયું ને. અને બહુ ફાયદો થઈ ગયો. દીપકભાઈ, હું કયા શબ્દોમાં તમને કહું કે કેટલો ફાયદો આ જ્ઞાનથી થયો હું નથી કહી શકતો. બહુ સરસ. એટલો ફાયદો થઈ ગયો, હું નાના છોકરાઓને માફી માંગી લઉં છું. બહુ સરસ. ગુરુ કરું, આને ફોન કરીને કહું બેટા મેં તને ગાળો દીધી, મને માફ કરી. પણ આ અહંકાર કેમ જતો નથી? નહીં, જઈ જ રહ્યો છે. એ મોટો ભરેલો ને, ટાંકીમાં 50,000 લીટર ભરેલું હોય ને, એ હવે ખાલી થાય છે. નવું વધવાનું નહીં, બસ ખાલી થવાનું. અને તમારે કે ને કે આ દેહ પૂરો થતા પહેલા બધા દોષો ધોવાઈ જશે અને બધા દોષોની ચોખ્ખા થઈ જશે, એની ગેરંટી. અને આવેદાને બધાની સામે માફી માંગી છે. બસ નવરા બેઠા હવે એ જ કામ કરવાનું. જરા ફ્રી ટાઈમ મળે ને તો કલાક બેસી જવાનું કે કોને નાનપણથી અત્યાર સુધી દુઃખ આપ્યા છે. એમાં અહંકાર પણ ઓગળતો જશે, દોષો પણ ધોવાશે. પેલી વ્યક્તિના ભગવાન પાસે માફી માંગી. બસ રાત દિવસ રાતે હું તો બધાને માફીઓ માંગુ છું. બસ બધું ધોવાઈ જશે. માફીઓ માંગુ છું. બસ ધોવાઈ જશે બધું. આવજો અડાલજ, પાછું કોઈ શિબિરમાં આવજો.